ઘરમાં કચરો વાળવાની સાવરણી માત્ર સ્વચ્છતા કરવાનો નિયમ નથી, એ તો દૈનિક સંસારને પવિત્ર રાખવાની સંસ્કારી રીત છે. જે ઘરમાં નિત્ય કચરો સાફ થાય છે ત્યાં નકારાત્મકતા, રોગ અને કલહ પાસે ફરકતા પણ નથી. પરંતુ સાવરણીના કેટલાક નીતિ નિયમો છે. ક્યારે ખરીદવી, કેવી રીતે અને કઈ દિશામાં મૂકવી, આ નિયમો અનુસરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. તો આ અંગેની માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે સાવરણીથી ઘરમાં સકારાત્મકતા. તમને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી આવો વિષય, સાવરણીનો વિષય? હા દર્શક મિત્રો, સાવરણીનો વિષય. કેમ કે સાવરણી જે છે બહુ મોટું કામ કરે છે. અને હું જે વાત કરું છું એનો ક્યાંક ઉલ્લેખ હોય છે, એમને એમ ડાયરેક્ટ વાત નથી કરતો. દરેક વસ્તુના ક્યાંક ને ક્યાંક નિયમ રહેલા છે. સાવરણીના નિયમ શું છે? સાવરણી ક્યારે ખરીદવી જોઈએ, સાવરણીને ક્યાં મૂકવી જોઈએ, સાવરણી કચરો કેટલા વાગે અથવા કયા સમયે વાળવો જોઈએ અને કયા સમયે ન વાળવો જોઈએ, બધી જ જાણકારી હું તમને કહેવાનો છું. એવું કહેવાય છે કે સાવરણી દરેક વ્યક્તિના ઘરમાં હોય છે. સાવરણી અને સાવરણીનો ઉપયોગ આપણે શું કરીએ તો કે ઘરની અંદર સાફ સફાઈ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. અને એવું કહેવાય છે કે સાવરણી કચરો વાળવાથી ઘરની અંદરથી નકારાત્મક ઉર્જાઓ નીકળે છે, ઘર શુદ્ધ રહે છે. અને શાસ્ત્ર એવું કહે છે જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા. જે ઘર ચોખ્ખું હોય તે ઘરમાં લક્ષ્મીજી બિરાજમાન રહે છે. જે ઘર ગંદુ હોય તે ઘરમાં લક્ષ્મીજી વધારે ટકતા નથી. એવું કહેવાય છે કે સાવરણીનો ગુણધર્મ શું છે? સાવરણીનો ગુણધર્મ જોઈએ તો એવું કહેવાય છે કે ખરાબ વસ્તુને દૂર કરવામાં એ મદદગાર બને છે. વ્યક્તિના ઘરને, ઓફિસને ચોખ્ખી રાખવામાં મદદગાર બને છે. બીજી વસ્તુ કે સાવરણી જે છે અલગ એની ડાળખીઓ જ્યારે ભેગી થાય એટલે સાવરણી બને. અને સમૂહ જ્યાં ભેગું થાય ત્યારે શક્તિ બને છે. અને એ સાવરણી દ્વારા એ કચરો સાફ થાય. પણ સાવરણી જો ભેગી હોય ત્યાં સુધી કચરાને સાફ કરે છે, પણ જો પોતે છૂટી પડી જાય તો પોતે કચરો બની જાય છે. સાવરણીથી જાણવા જેવું એવું છે કે જો પરિવારની અંદર પરિવાર હંમેશા ભેગો રહે છે ને ત્યાં સુધી એ મુઠ્ઠી બની જાય છે, પણ છૂટો પડી જાય છે ને તો એકલો બની જાય છે. એમ સાવરણીથી બીજું જાણવા જેવું એ છે કે જીવનની અંદર પરિવાર સાથે રહેવું, સાથે સારા વિચારો સાથે રહેવું, ખરાબ વ્યક્તિનો સંગ ન કરવો, અનિષ્ટ ઉર્જાને દૂર કરવી. બીજા નંબરની સાવરણી જે છે ઘરની અંદર એક ઘર સાફ કરવા માટે સાવરણી રાખવી, અને બીજું કે ભગવાનનું જે મંદિર છે ત્યાં સાવરણી અલગ રાખવી. આમ તો શાસ્ત્ર કહે છે કે મોરના પંખ જે હોય એની સાવરણી એક બનાવી અને એ મંદિર સાફ કરવા માટે એનો ઉપયોગ કરવો. પણ ઓલી સાવરણી દ્વારા મંદિર સાફ ન કરતા. દેવતાઓનું અલગ હોવું જોઈએ, તમારા ઘરનું અલગ હોવું જોઈએ. તમારા ઘરની સાવરણી જે કંઈ હોય, પણ દેવતાઓની સાવરણી તો હંમેશા મોર પંખની સાવરણી રાખીને મંદિરને શુદ્ધ કરવું. આ વાતનું ધ્યાન રાખવું. કેમ કે સાવરણી ઉપર પણ દેવી દેવતાઓ અને ગ્રંથોમાં પણ એનું બતાવેલું છે. લક્ષ્મીજીને પ્રિય છે સાવરણી. સાથે સાથે તમને એક માતાજી કહી દઉં, શીતલા માતા. શીતલા માતા જે છે, જે ખાસ કરીને શીતળા સાતમ જેને આપણે કહીએ, જેનું વ્રત કરવામાં આવે છે, તે વખતે માતાજીના હાથની અંદર એવું કહેવાય છે કે ઝાડુ છે
અને એક હાથની અંદર કલશ માતાજીએ ધારણ કરેલો છે. તો ત્યાં માતાજી એક એ સંદેશ આપે છે કે જીવનની અંદર તમે જો તમારા જીવનને અથવા તમારા ઘરને શુદ્ધ રાખો છો ને તો તમારું જીવન નિરોગીમય રહે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિનું ઘર ચોખ્ખું હોય, જે વ્યક્તિનું ઘરનું તિજોરીનું સ્થાન ચોખ્ખું હોય, એ વ્યક્તિનું જીવન સારું હોય છે. જેનું ઘર ગંદુ એનું ભાગ્ય ગંદુ, જેનું ઘર ચોખ્ખું એનું ભાગ્ય ચોખ્ખું એવું કહેવાય છે. ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ, ગંદુ ક્યાંય ના હોવું જોઈએ. જેટલી ઘરમાં ગંદકી હોય એ ઘરમાં નકારાત્મક ઉર્જાઓ હોય. ઘરના વાસણ પણ સાંજે ભોજન પછી એને શુદ્ધ કરીને મૂકવા જોઈએ, એઠા ના રાખવા જોઈએ. એટલે એવું કહેવાય છે કે જ્યાં ઘરનું શુદ્ધ હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય. ઘરને શુદ્ધ કરવા માટે હંમેશા આપણે કહીએ કે સાવરણી ઘરમાં હોવી જોઈએ અને સાવરણીથી ઘર શુદ્ધ રહે છે. હવે રહી વાત સાવરણી કચરો ક્યારે વાળવો ક્યારે ના વાળવો. સવારે વહેલો સૂર્ય જ્યારે ઉદય થાય, આમ તો એવું કહેવાય છે કે સૂર્ય ઉદય થતાં પહેલાં ઘરને સાફ કરવું જોઈએ, એવું નિયમ છે. અને બીજું એવું કહેવાય કે સૂર્ય અસ્ત થતો ને એ પહેલાં ઘરને સાફ કરવું જોઈએ. સૂર્ય અસ્ત પછી ઘરમાં કચરો ન વાળવો જોઈએ. રાત્રિના સમયે ઘરમાંથી કચરો બહાર ન કાઢવો જોઈએ. રાત્રિએ એવું કહેવાય કે રાત્રિના સમયમાં આમ તો કોઈને ધન પણ ન આપવું જોઈએ એવું કહેવાય છે. ઘરની અંદર ઘણી વખત પૂજાપાઠ યજ્ઞ વગેરે થાય ત્યારે ઘણી વખત સાફ સફાઈમાં ત્યાં આપણે સાવરણીનો ઉપયોગ કરીએ. ત્યાં સાવરણીનો ઉપયોગ ન કરવો, ત્યાં કપડું લેવું, કપડાથી કે ભગવાનની પૂજા કરી હોય ત્યાં અક્ષત છે, પુષ્પ છે વગેરે પડ્યું હોય તો ત્યાં સાવરણી એની પર અડવું ન જોઈએ, નહીં તો દોષ લાગે છે. દેવતાઓને ચડેલી વસ્તુ ઉપર સાવરણીનો સ્પર્શ ન કરો, પણ પવિત્ર કપડોથી તમે સાફ કરો. બીજા નંબરની વસ્તુ, સાવરણીને જે છે એ નજરની સામે કોઈ દિવસ ન રાખો. સાવરણીને છુપાઈને રાખવી. પછી ક્યારેક ક્યારેક કચરો ન વાળવો જોઈએ. તો એ વસ્તુ પણ કહી દઉં, જ્યારે તમે તમારા ઘરમાંથી કોઈ સારા કામ કરવા માટે બહાર ગામ જતા હોય તો એ દરમિયાન બને ત્યાં સુધી કચરો ન વાળવો જોઈએ. આ ધ્યાન રાખજો. કોઈ વ્યક્તિ મહેમાન તમારા ઘરે આવીને બેઠા હોય તે દરમિયાન કચરો ન વાળવો જોઈએ. કોઈ છીક ખાતું હોય તે દરમિયાન કચરો ન વાળવો જોઈએ. કોઈ રડતું હોય અથવા કોઈનો ઝઘડો ચાલતો હોય તે દરમિયાન કચરો ન વાળવો જોઈએ. આ વાતનું તમારે ધ્યાન રાખવું. હવે રહી વાત કચરો કઈ જગ્યાએથી વાળવો, આવો કદાચ કોઈ પ્રશ્ન કરે તો મારી જોડે તો બધા જ જવાબ છે. શાસ્ત્ર એવું કહે છે કચરો વાળવાની શરૂઆત કરવી હોય તો તમારા ઘરમાં જે ઈશાન ખૂણો હોય ત્યાંથી શરૂઆત કરવી. પહેલી શરૂઆત ત્યાંથી કચરો વાળવાની શરૂઆત કરવી જોઈએ. બીજા નંબરની વસ્તુ, સાવરણીને ક્યારે ઊભી ન રાખવી જોઈએ. સાવરણીને હંમેશા સંતાડીને રાખો એવી જગ્યા ઉપર કે જ્યાં તમારી વારંવાર નજર ન પડવી જોઈએ. મૂકવાની વાત કરીએ, કદાચ કોઈ પૂછે તો ક્યાં મૂકવું જોઈએ, તો આમ તો સાવરણી ઘરની બહાર મૂકવી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અને દિશામાં મૂકવી હોય તો દક્ષિણ દિશામાં સાવરણી મૂકવી શુભ ગણવામાં આવે છે. સાવરણીને ભીની સાવરણીએ કચરો ન વાળવો જોઈએ અને સુકાઈ ગયા બાદ એને કચરો વાળવો જોઈએ. સાવરણીની ખરીદી કરતા હોય ત્યારે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખો. હવે બહુ મહત્વનો મુદ્દો આવ્યો છે. ઘણા કહેતા શાસ્ત્રી અમે સાવરણી કેટલી લાવીએ. સાવરણી લાવી હોય તો જ્યારે જ્યારે ખરીદી કરો છો તો એક સાથે 3 સાવરણી ખરીદવાની. 1 કે 2 નહીં લેવાની, પણ 3 સીધી સાવરણી ખરીદી કરવાની. કયા વારે સાવરણી ખરીદી કરવી એ પ્રશ્ન કરે તો કહી દો કે સાવરણી ખરીદવા માટે સૌથી બેસ્ટ વાર શનિવાર છે. શનિવારના દિવસે સાવરણી ખરીદી કરવી. ઝાડુ એટલે કે સાવરણીને ક્યારેય સળગાવી ન જોઈએ, કેમ કે જ્યાં સાવરણી જે સળગાવે છે ને ઘરમાં દરિદ્રતા આવે છે. અને રહી વાત કે કોઈ હવે એવો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારે સાવરણી લઈશું, અમે શનિવારે લઈશું, પણ અમારે અજવાળિયામાં લેવી કે અંધારિયામાં લેવી, આવો કદાચ પ્રશ્ન આવે તો એનો જવાબ છે મારી પાસે. બને ત્યાં સુધી કૃષ્ણ પક્ષની અંદર અંધારિયામાં તમે સાવરણી લો ને એમાં શનિવારે લો અને એકની જગ્યાએ 3 સાવરણી લો, બહુ ફાયદાકારક છે. તો દર્શક મિત્રો, આજે
સાવરણીને લઈને એવા બધા પ્રશ્નોના જવાબ મેં ટીવીના માધ્યમથી આપી દીધા છે અને હું માનું છું કે ત્યાં સુધી તમારા મનમાં જે પ્રશ્ન સાવરણીને લઈને હતા એ બધા જ પ્રશ્નોનો જવાબ મેં આપી દીધા છે. કેમ કે જ્યારે દર્શક મિત્રોનો ફોન આવે છે ત્યારે અમે એ પ્રશ્નને જોઈને અતથી ઇતિ સુધીને બધા પ્રશ્નો અમને દિમાગમાં આવી જાય ને એને એવો વિષય બનાવીને મૂકીએ. ભક્તિ સંદેશ કાર્યક્રમ જે જોતા હોય ને એને એકચ્યુઅલી બધું જ્ઞાન હોય જ. કેમ કે ઘણા વર્ષોથી આ જે જોતા હોય એને બધા જ વિષયો એમને હવે તો ખબર પડી ગયો. લગભગ 50% તો એ પોતે જ્યોતિષાચાર્ય અથવા શાસ્ત્રના જાણકાર બની જાય છે. કેમ કે એવું બધું જ્ઞાન આપતો કોઈ કાર્યક્રમ હોય ને તો એ ભક્તિ સંદેશ કાર્યક્રમ છે. અને આની અંદર હંમેશ માટે શ્રેષ્ઠ જાણકારી અમે આપીએ છીએ અને આપતા રહીશું. કાર્યક્રમને આપ ઘણા બધા વર્ષોથી નિહાળી રહ્યા છો અને સદૈવ તમને સારી જાણકારી આપવા માટેના અનેક પ્રયત્ન અમે કરતા રહીશું. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. દર્શક મિત્રો, મને આપી દો હવે રજા. જય ભગવાન.